ધોરણ 10 અને ધોરણ 12ના પરિણામને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે। એપ્રિલના અંતમાં જાહેર થઈ શકે છે બોર્ડના પરિણામ। એપ્રિલના ત્રીજા સપ્તાહમાં 12 સાયન્સનું પરિણામ સંભવ છે, તો એપ્રિલના અંતિમ સપ્તાહમાં ધોરણ 10નું પરિણામ જાહેર કરાશે। એપ્રિલના અંતિમ સપ્તાહમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવશે। ધોરણ 10 અને 12ના પરિણામો આ વખતે વહેલા મળી શકે છે। એપ્રિલના અંતમાં બોર્ડના પરિણામ જાહેર થઈ શકે છે। એપ્રિલના ત્રીજા સપ્તાહમાં ધોરણ 12 સાયન્સનું અને ચોથા સપ્તાહમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને ધોરણ 10નું પરિણામ જાહેર કરાશે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા વિપુલ બાલધા। વિપુલ, શું જાણકારી મળી રહી છે રિઝલ્ટને લઈને? બિલકુલ, જે પ્રકારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે 12 થી 25 માર્ચ દરમિયાન જે બોર્ડની પરીક્ષાઓનું આયોજન કર્યું હતું તેની પેપર ચકાસણીનું કામ છે તે પૂર્ણ થઈ ગયું છે। આગામી સમયમાં લોકસભાની ચૂંટણી પણ યોજાવાની છે મે માસમાં, તેને લઈને જ આ પરિણામ જે છે તે વહેલું જાહેર થઈ શકે છે। એપ્રિલ મહિનાના ત્રીજા સપ્તાહમાં ધોરણ 12 સામાન્ય સાયન્સ પ્રવાહનું જે પરિણામ છે તે બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવશે અને ત્યારબાદ એપ્રિલ માસના અંતિમ સપ્તાહમાં ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહનું પરિણામ પણ જાહેર કરી દેવાશે। જે પ્રકારે બોર્ડે આયોજન કર્યું છે, લોકસભાની ચૂંટણી પહેલા વિદ્યાર્થીઓના પરિણામ જાહેર કરવામાં આવે અને તેને જ લઈને જે શિક્ષકોનો સ્ટાફ જે ચૂંટણીમાં રોકાવાનો હોય છે કે જેઓ કામગીરીમાં જોડાતા હોય છે તે બાબતે પણ કોઈ પરિણામની વિતરણમાં કોઈ તકલીફ ના પડે તે તમામ આયોજન આ વખતે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવ્યું છે। આભાર વિપુલ, આપનો તમામ માહિતી બદલ। તો એપ્રિલના ત્રીજા સપ્તાહમાં 12 સાયન્સનું પરિણામ જાહેર થઈ શકે છે, જ્યારે એપ્રિલના ચોથા સપ્તાહમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને ધોરણ 10નું પરિણામ જાહેર થઈ શકે છે।